હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો સેન્સેક્સ આજે 80,928 ઉપર ટ્રેડ થઈ ગયો છે. 680 પોઈન્ટનો વધારો છે અને 0.86% વધારો છે. નિફ્ટી પણ 24,471 એટલે કે લગભગ 24,500 આસપાસ ટ્રેડ થઈ ગયો. 200 પોઈન્ટનો વધારો છે. બેંક નિફ્ટીમાં 1.18% વધારો છે. મિડકેપમાં પણ વધારો છે અને આજે સરસ બજારમાં નીચેથી જોરદાર લેવલી છે. એનએસસીમાં 1833 શેર વધી રહ્યા છે અને 648 શેર ઘટાડો છે. મિત્રો, ઓલા આજે 100 ઉપર પહોંચી ગયો છે અને દમદાર તેજી ઓલા ઇલેક્ટ્રિકમાં બની રહી છે. એનટીપીસી ગ્રીન 10%નો વધારો 142 ઉપર. આ બધા આઈપીઓ લાગેલા છે. હવે ઈડી પેરી આ શુગર કંપની છે અને 760 હતો ત્યારે આપણે એનો વિડીયો મૂક્યો હતો લગભગ 10-15 દિવસ પહેલાં. આજે કંપની 907 રૂપિયા ઉપર ચાલી છે અને આજે 4%નો દમદાર વધારો છે. આ ઈડી પેરી ફંડામેન્ટ બહુ મજબૂત છે અને કોરોમંડળ ઇન્ટરનેશનલ જે ખાતરની કંપની છે એમાં 56% હોલ્ડિંગ ઈડી પેરીનું છે. એ કંપનીમાં જે પ્રમોટર છે એ ઈડી પેરી છે. દમદાર કંપની છે અને ભવિષ્યમાં આ કંપની સારું વળતર આપી શકે, બોનસ આપી શકે, સ્પિરિટ પણ કરી શકે. હવે આપણે બે શેરની જે વાત કરવી છે એ છે, પહેલી કંપની છે જેકે પેપર. મિત્રો, આ આપણી ગુજરાતની કંપની છે. નવસારીની આજુબાજુ આ કંપનીનો મોટો પ્લાન્ટ છે પેપર બનાવવાનો અને એક લીડર કંપની છે માર્કેટમાં. 465 ઉપર કંપની ચાલી છે. 52 વીક લો 306 છે અને 52 વીક હાઈ 738 છે અને અત્યારે 465 ઉપર ચાલી રહી છે. માર્કેટ કેપ 7,891 કરોડ છે. EPS 45.98 જોરદાર EPS છે. એક શેર દીઠ કમાણી 45 રૂપિયાની કરે છે કંપની. એનો PA 10 છે અને સેક્ટરનો PA 17 છે. વેલ્યુશનમાં ગુડ કંપની છે અને ખાસ વાત એ છે કે એની બુક વેલ્યુ 177 છે. PB 2.63 છે. કંપની ડિવિડન્ડ 1.82 આપે છે અને ફિક્સ વેલ્યુ 10 છે. કંપનીમાં હોલ્ડિંગની વાત કરું તો 49.63% પ્રમોટરો છે, 11.37% FIC છે, 5.88% DI છે અને 33.19% મિત્રો પબ્લિકનું હોલ્ડિંગ છે. શેર કેપિટલ 169 કરોડ છે. રિઝર્વ અને સરપ્લસ 4,837 કરોડ છે. ફિક્સ એસેટ 5,761 કરોડ છે અને કરંટ એસેટ 3,067 કરોડ છે. કંપનીના ફંડામેન્ટ એકદમ મજબૂત છે. ગુડ કંપની છે. તમે ઘટાડે આ કંપનીમાં નજર રાખી શકો છો. એના પછીની ફંડામેન્ટમાં મજબૂત કંપની NRB બેરિંગ છે. આ કંપનીની બેરિંગો મોટાભાગના ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે અને જે ઓટો સેક્ટર છે એમાં ગાડીઓ હોય, ટુ વ્હીલર હોય, ગમે અહીંયા આ બેરિંગનો 90% ઉપયોગ થતો હોય છે. જોરદાર કંપની છે. 303 રૂપિયા ઉપર ચાલી છે. 52 વીક લો 177 છે અને 52 વીક હાઈ 401 છે. માર્કેટ કેપ 2,945 એટલે કે સ્મોલ કેપ કંપની છે. EPS 26.52 છે. PA 11.47 છે અને સેક્ટરનો PA 51 છે. 51 અને કંપનીનો PA 11 છે. વેલ્યુશનમાં એકદમ ગુડ કંપની છે અને બુક વેલ્યુ 62 છે. બુક વેલ્યુ થોડીક ઓછી છે. ડિવિડન્ડ 1.35% આપે છે અને ફિક્સ વેલ્યુ 2 રૂપિયા છે. મિત્રો, સવારના વિડીયોમાં IRB ઇન્ફ્રામાં જે આપણે માર્કેટ કેપ કંપનીની ફિક્સ વેલ્યુ 10 રૂપિયા જે લખવામાં આવી હતી અને કહેવામાં આવી હતી ખરેખર 1 છે અને મારે થોડુંક જોયા ફેર થયું છે, સોરી. અને જે એનું ડિવિડન્ડ છે એ મારે નોટમાં લખવામાં 5.4 હતું, એ 0.54 છે. પરંતુ જે બજારમાં નાની કંપનીઓ છે, મજબૂત કંપનીઓ છે,
એમાં તમે નીચેથી ખરીદી કરી શકો છો. એનટીપીસી ગ્રીન અને ઓલા ઇલેક્ટ્રિકના 2 આઈપીઓ મને લાગેલા છે અને આજે 2 કંપનીઓમાં દમદાર મને નફો થઈ ગયો છે. બીજી વાત કરું કે ઓલા છેલ્લા 10 દિવસથી 200, 300, 500 શેર આપણે ભેગા કર્યા છે અને એમાં પણ આપણને સારું પ્રોફિટ છે. આપણા પાસે લગભગ 3500 શેરનો સ્ટોક થઈ ગયો છે. અને મારી વાત કરું ખાસ કે જે મારે ખાતું છે ડીમેટ ખાતું, એમાં મને એવી સગવડ મળે છે કે તમે અમુક શેર પ્લેસ કરો તો 3 દિવસ તમે જે પ્લેસ કરેલા હોય એની અવેજીમાં અમુક રકમમાં તમે એને વાપરી શકો છો. એટલે કે તમારે કેશ પૈસા આજની આ તારીખમાં ભરવા પડતા નથી. અને તમે જે પ્લેસ કરેલા હોય એની હોમે અમુક તમને 3 દિવસ માટે રાહત મળે છે. મિત્રો, ઇન્ટરનેટમાં તમે સર્ચ કામ કરી શકો. આ રીતે જો તમે કોઈ પણ તમારા ડીમેટ ખાતામાં આવી સ્કીમ હોય તો તમે અમુક પ્લેસ કરાવી અને સારી કંપની લઈ અને 2-5 દિવસે વેચી શકો. એ રીતે સગવડોમાં હોય છે. પરંતુ લોંગ ઇન્વેસ્ટ કરવું હોય તો ત્રીજે દિવસે તમારે કેશની વ્યવસ્થા કરી અને કાં તો તમારે શેર વેચવા પડે અથવા તો શેર તમારે તમારા ડીમેટ ખાતામાં રાખવા પડે. ઓલા લાંબા સમય માટે લોબી રેસનો ઘોડો છે. મિત્રો, એનટીપીસી એ પણ લોબી રેસનો ઘોડો છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ આ આઈપીઓના શેર પડ્યા છે અને મને એવું લાગે છે કે આ સેક્ટર ફોકસમાં આવશે એટલે જે જોરદાર ઓના પછી દોડવા મળશે. મિત્રો, એ પણ 100% વાત છે. સારી કંપનીઓ બજારમાં તમારા પોર્ટફોલિયોમાં હશે તો તમને લાંબા સમયે સારું રિટર્ન આપશે. મિત્રો, બજારમાં ટકી રહે એ જ પૈસા બનાવી છે. ખાસ આ વાત છે. ઓલા ઇલેક્ટ્રિકમાં તમે 3 વર્ષ કે 5 વર્ષનું વિઝન હોય, એનટીપીસી ગ્રીનમાં વિઝન હોય, પછી રિલાયન્સ ફાઇનાન્સમાં વિઝન હોય તો તમારા લાંબા ગાળામાં આવી કંપનીઓ તમને પૈસા બનાવી આપે. એવી તો ઘણી કંપનીઓ છે કે કંપનીઓએ શૂન્યમાંથી સર્જન કર્યું છે અને સતત આપણા વિડીયોમાં આપણે જે છે વિડીયોમાં દર્શાવવામાં આવે છે એ તમારે તાત્કાલિક ખરીદવા નથી, પરંતુ તમે તમારી જાતે એનો અભ્યાસ કરી શકો છો, તમારી વોચ લિસ્ટમાં રાખી શકો છો અને જરૂર લાગે તો થોડી ક્વોન્ટિટી ભેગી કરી શકો છો. મિત્રો, હું એકદમ વધારે ક્વોન્ટિટી કોઈ ખરીદતો નથી. મને એવું લાગે તો આજે 500 બીજે દિવસે ભલે ઊંચો લેવો પડે, ઘટે તો નીચે લઈ લેવાનો, પરંતુ એ રીતે તમે શેર ભેગા કરો તો તમારા પાસે જથ્થો સર્ચ થઈ જાય છે, એવરેજ પણ સારી થઈ જાય છે અને આ રીતે તમે આગળ વધશો. ભલે આપણી કેપેસિટી ઓછી હોય તો આપણે ઓછી રકમ રોકાણ કરીએ, પણ લાંબા સમયે પૈસા મળે છે એ 100%ની વાત છે. થેન્ક યુ. આભાર.